everyone. Hello dear students. Hello મારા લક્ષ્ય વીરો. કેમ છો બધા? ઓલ વેલ. હું છું રીમા મેમ, તમારી બોટની મેન્ટર, અને મારા ભૂલા ભટકેલા લક્ષ્યહીન બાળકોને લક્ષ્ય સુધી પહોંચાડવા આઈ એમ હિયર. તો કેમ છો બધા? વેરી ગુડ ઇવનિંગ બચ્ચા પાર્ટી. હેલો 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 હેલો. તો આપણે બોટનીના 4 ચેપ્ટર ફિનિશ કરી દીધા છે. એકદમ સુપર મજાના ચેપ્ટર. પહેલું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. બીજું ચેપ્ટર આપણે ભણ્યા આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. ત્રીજું ચેપ્ટર ભણ્યા આનુવંશિકતાનો આણ્વીય આધાર. અને ચોથું ચેપ્ટર ભણ્યા માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર, માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. રાઈટ? આપણે નવી સવાર કરવાની છે. સાંજમાં નવી સવાર, નવું ચેપ્ટર, નવી એનર્જી. યસ બચ્ચા પાર્ટી, કેમ છો? ફટાફટ લેક્ચરમાં આવી જાઓ. તમને અત્યાર સુધીના ચેપ્ટર્સ ગમ્યા હોય તો રિસ્પેક્ટિવ ચેપ્ટર્સમાં જઈને લાસ્ટ લેક્ચરમાં તમારે તમારી કમેન્ટ એડ કરી દેવી. તમે શું વિચારો છો એ ચેપ્ટર્સ વિશે, એ જે કન્ટેન્ટ આપ્યો છે, એ જે ક્વેશ્ચન્સ કરાવ્યા છે, એ મારા માટે ખૂબ મહત્વનું છે. હું બધી જ વસ્તુ વાંચું છું, પ્લસ હોય માઇનસ હોય, તો તમારો રિવ્યુ મારા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? અને અગેન સૌથી વધારે પ્યાર કરવા વાળી બેચ છે લક્ષ્ય નીટ ગુજરાતી 2026 બેચ. આપણે આપણો સિલેબસ પૂરો કરવાના ખૂબ નજીક છીએ. 4-5 લેક્ચરનું આ ચેપ્ટર છે, પછી 2-3 લેક્ચરના બીજા 2 ચેપ્ટર છે, પછી ટાટા બાય બાય ફિનિશ છે. રાઈટ? મેમ બાયોમાં 97 આઉટ ઓફ 100 આવ્યા. વાહ બેટા, શાબાશ. પણ આપણે 100 આઉટ ઓફ 100 ની બોર્ડ એક્ઝામમાં પણ લાવવાના છે. રાઈટ? યસ. થેન્ક યુ અભય, થેન્ક યુ હર્ષ. અને તમારા ઇન્ફાઇનાઇટ મને દેખાય છે. યસ યસ યસ. રાઈટ? કાલે પીવાયક્યુ કરવાની મજા આવી. આપણે આવા ઘણા બધા સેશન કરીશું. એકચ્યુઅલી છે ને, યસ સરે ભરીને લેક્ચર્સ લઈ લીધા ઝુઓલોજીમાં. તો પહેલા બોટનીમાં 2 વર્ષ ઓછા લેક્ચર હતા. તો મેં કીધું યસ સરનો સિલેબસ ચાલે છે તો આપણે બી જોડે મારી જ લઈએ બાજી. તો મેં છે ને વધારે ડબલ લેક્ચર્સ નાખ્યા. જેમ કે મોલ બાયોમાં હું પહેલા 9-10 લેક્ચર નાખતી હતી ને, તો મોલ બાયોમાં મેં 16-17 લેક્ચર નાખી દીધા પ્લાનરમાં. તો 16-17 લેક્ચરમાં તો ક્વેશ્ચન સાથે એટલું સરસ ધીરે ભણાય. એવું બધું આ ચેપ્ટરમાં પણ છે. ફર્સ્ટ એક્ઝામમાં શુભના 95 આવ્યા. વેરી ગુડ. સંજયના 99 આવ્યા. શાબાશ. આપણે +1 કરવાનું છે હવે. રાઈટ? હવે આપણા બધા ચેપ્ટરમાં મજા જ છે. આપણે ક્વેશ્ચન કરીશું, થિયરી કરીશું, ક્યારેક થિયરી કરીશું, ક્યારેક ક્વેશ્ચન કરીશું. લાસ્ટ ટાઈમ દિવાળી વેકેશન પછી મેં સરપ્રાઈઝ આપ્યું હતું, પણ હવેથી ક્વેશ્ચન કરાવીશ. તો હું તમને પહેલાથી જ કહી દઈશ કે આપણે આના ક્વેશ્ચન્સ કરીશું. ડન છે બેટા? મેમ મારે સુભાષ એવું કહે છે 11-12 સિલેબસ કમ્પ્લીટ છે. વેરી ગુડ બેટા. કૌશલના 100 આઉટ ઓફ 100 આવ્યા કે તું 100 આઉટ ઓફ 100 લાવવાનો છે? હે કૌશલ? 88 આવ્યા. વેરી ગુડ. ચેપ્ટર સાથે બુક પણ ઘણી ભરાઈ. તમે લોકો જ્યારે પણ મને મળો ને ત્યારે બુક લઈને આવજો. હે ને? તમે મને જ્યારે પણ મળો ત્યારે બુક લઈને આવજો. I want to see. વેરી ગુડ. મેં તો ભણાવ્યું નથી, તમે સિલેબસ ક્યાંથી પૂરો કરી આવ્યા? હે? 93 આવ્યા. વેરી ગુડ. 100 આઉટ ઓફ 100 આવ્યા. શાબાશ. બોર્ડની એક્ઝામમાં આવશે, હે ને? અને આવશે, તમે જણાવશો પણ ખરા કે અમે પ્રાઉડલી પીડબ્લ્યુ ગુજરાતીમાંથી ભણ્યા હતા. તમે બિલકુલ શરમ નહીં કરો કહેવામાં લોકોને કે પીડબ્લ્યુ ગુજરાતીની બેચીસમાં અમે ડિટેલમાં ભણ્યા હતા અને અમારા સરસ મજાના માર્ક્સ આવવાના છે. ડન છે? કરાવું છું, કહું તમને બધું જ કહું. હા બેટા? અભિમન્યુ બેચીસ માંથી કર્યું. વાહ. અભિમન્યુ બેચીસ તો 11-12 ની છે જ નહીં, પણ અભિમન્યુ 10th ની બેચ છે, તે 10th ની બેચમાંથી 11-12 નો સિલેબસ કર્યો. હે? ચાલો બેટા,
યુટ્યુબ પર મારા વન શોટમાંથી કમ્પ્લીટ કર્યું. વેરી ગુડ. ખાલી એક જ બુક ભરાઈ. ઓ માં. પ્રાચીને રંગોલી આઈસ્ક્રીમમાં મળવાનું છે. રંગોલી આઈસ્ક્રીમ વડોદરામાં બહુ બધા થઈ ગયા હવે. એમાં બધા માર્ક્સ જોઈને લાગે છે હું બહુ પાછળ છું. ના ના બેટા, હજુ આગળ વધી શકીશ ને. આજકાલમાં વિડીયો આવશે. ઓક્ટોબર પછી શું કરવાનું? શોર્ટ નોટ વાળા સેક્શનમાં શોર્ટ નોટ નથી આવી. ઓકે, ઉભા રહો, લખવા દો ક્યાંક. આજે જોડાઈ દઉં છું. અરે ધૈર્યભાઈ થોડા અઘરા છે એટલે. એક બુક ભરાઈ, 2 ભરાઈ, 3 ભરાઈ, 300 પેજ ભરાઈ ગયા. વાહ બેટા વાહ. હું વૈસે તો શરૂઆતમાં જ કહી દઉં છું કે 300-400 પેજની બુક લખવાની, નહીતર નાની નાની બુક બહુ બધી લખવી પડશે. અમુક તો શું કરે, પેલી સ્કૂલની 10 રૂપિયા વાળી નોટબુક લઈને બેસે કે કેટલું લખવાનું છે. પછી ખબર પડે કે આમાં તો 25% ચેપ્ટર જ લખાયું. મેં તો બહુ લખાયું હે. ચલો, પોડકાસ્ટ પાછા. બેટા પોડકાસ્ટ ત્યાં તો અપલોડ નહીં થાય. હવે પોડકાસ્ટમાં મારો અવાજ એટલો ઝીણો છે ને કે છોકરાઓને કદાચ સાંભળવાની મજા ન આવી. હે, યસ સરે કર્યા હોત તો કદાચ એમનો અવાજ સાંભળવાની મજા આવતી. મારો અવાજ છે ને, મને ખબર છે થોડો ચકલી જેવો તીણો છે. તો મારો જે દિવસે ગળું બેસ્યું હોય ને, એ દિવસે મારે પોડકાસ્ટ કાં તો ક્લાસમાં એકદમ ગુસ્સો કરીને જોરથી ચિલ્લાઈને અવાજ બેસાડી દઉં. પછી પોડકાસ્ટ બનાવવા પડશે તો થોડા ડીપ વોઇસમાં પોડકાસ્ટ બને તો તમને કંટાળો ઓછો આવે, તમારા કાન ઓછા દુખે. હે ને? તો કદાચ પોડકાસ્ટ ફ્લોપ ગયાનું આ જ રીઝન હતું કે અવાજ મારો એટલો ઝીણો છે કે તમને સાંભળવાનો કદાચ અડધો કલાક, પોણો કલાક સાંભળવાનો કંટાળો આવે, એટલે એમાં એટલા વ્યૂઝ નતા આવ્યા. બાકી ના ના, તીણો અવાજ ને ડીપ વોઇસમાં ફરક હોય. જે પેલા સિંગર લોકો હશે ને એમને ખબર હશે કે એક હોય એકદમ તીણો અવાજ, એમાં અમુક જ સોંગ્સ ચાલે, જેવા હું તમને ગાઈને સંભળાવું છું. હે ને, પલ પલ વાળા જેવા. ડીપ વોઇસમાં બહુ બધા આમ ડીપ વાળા ગીતો ચાલે. તો મારો એવો ડીપ અવાજ નથી એટલે વાંધો નહીં. વેઇટિંગ ફોર સમરી લેક્ચર આ વીકમાં પાક્કું આપી દઈશ. ચાલો, યસ એવું જ છે. હવે ઇન્ફિનિટી વાળા લેક્ચર જોયા. ઓહો, એ લેક્ચરમાં તો મેં બહુ ગુસ્સો કરેલો છે. એ મારી પહેલી બેચ હતી 12થની, અને એ 12થના છોકરાઓ મારી પાસે 11th નતા ભણ્યા, તો એમને મારી જોડે સેટિંગ થોડા ઓછા પડતા હતા. એમને એવું થતું હતું કે આ કોણ છે, આ કેમ ભણાવે છે. આ ચેપ્ટરમાં મેં એન્વાયરમેન્ટ વાળો ટોપિક ભણાવ્યો ને, તો એ બધાએ બહુ અપોઝ કર્યો હતો. તો એ બેચ તો જોવી જ નહીં તમારે. એ લેક્ચર્સ ને અત્યારના લેક્ચર્સમાં બહુ ફરક છે. ચાલો, ચેપ્ટરનું નામ છે સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન. શું નામ છે ચેપ્ટરનું? ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન. પાક્કું આપીશ ને મેમ. મેં ઉમ્મીદના લેક્ચર જોયા. વેરી ગુડ. ખબર પડી ગઈ. ઉમ્મીદના લેક્ચર પછી તમે પેલી વાતને અગ્રી કરો છો કે હું ભણવાનું અડધું સ્કીપ કરાવું છું? કોઈ મને કહેતો ખરું? સમરી સુધી મેં સ્કીપ નથી કર્યું. મેમ બોર્ડ એક્ઝામનું શેડ્યુલ આવ્યું. ઓકે, મને નથી ખબર. આવ્યું હોય તો બાયોલોજીમાં ટોપ કેમ કરવાનું? ભણીને. કોઈ પણ સબ્જેક્ટમાં ટોપ કેવી રીતે કરાય? ભણીને. અલા છોકરાઓ, સિમ્પલ. ભણશો તો માર્ક્સ આવશે, ટોપ કરશો. ચાલો, આ ચેપ્ટરમાં ફરીથી એક ડિસ્ક્લેમર આપું છું, તમે મારી જોડે લડાઈ ઝઘડા ન કરો એના માટે. કયું ડિસ્ક્લેમર? ઓકે, પહેલા તો નેક્સ્ટ આ સન્ડેના ટેસ્ટનું સિલેબસ કહું. મેં ત્યાં મોલ બાયો લખાવ્યું હતું, પણ એમાં મોલ બાયો પ્લસ માઇક્રોબ્સ બંને ચેપ્ટર છે. માઇક્રોબ્સના ક્વેશ્ચન વધારે છે. તાજું ચેપ્ટર છે, હમણાં ફિનિશ કર્યું છે. તો આ સન્ડે ટેસ્ટમાં બંને ચેપ્ટર વાંચજો. પેલામાં મેં મોલ બાયો લખાવ્યું હતું, પણ મેં અંદર જ્યારે પેપર બનાવ્યું ત્યારે માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર પણ અંદર નાખ્યું છે. રાઈટ? ન્યૂ ચેપ્ટર છે સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન. ચાલો, હવે ડિસ્ક્લેમર શું છે? ચાલો બેટા, થેન્ક યુ સિદ્ધાંત.
હવે ધ્યાન આપો કે નીટના સિલેબસમાં આ જે ટોપિક છે એ ન્યૂ એનસીઈઆરટી માં રિલેટેડ છે, એટલે કે બોર્ડમાં નહીં પૂછાય. શું થયું? કેમ રહે છે? એ બેવ શું કરો છો? અંદર આવી જાઓ. નાની દેખાવ છું તને? આંટી. મમ્મા મેં કીધું કેમ રડે છે? ક્લાસમાં નથી આવવાનું, બહાર રમ હો રેચુ જોડે. ચાલો, આ ટોપિક બોર્ડમાં નહીં પૂછાય પરંતુ નીટ સિલેબસમાં આપેલા છે. ઓર્ગેનિઝમ એન્ડ ધેર એન્વાયરમેન્ટ આવો વર્ડ આપેલો છે, હે ને? ઓર્ગેનિઝમ એન્ડ ધેર એન્વાયરમેન્ટ આવો વર્ડ આપેલો છે, તો આ ટોપિક નીટ માટે છે. આ ટોપિક શેની માટે છે? નીટ માટે છે. તો જેને જેને નીટ નથી આપવાની, જેને જેને ખાલી બોર્ડ એક્ઝામ આપવાની છે, એ આજનો લેક્ચર નહીં જુએ. જેને જેને નીટ એક્ઝામ નથી આપવાની, જેને જેને ખાલી બોર્ડ એક્ઝામ આપવાની છે, એ આ લેક્ચર મારી સાથે ઝઘડા કરવા માટે નહીં જોવે. આ ટોપિક આપણે નીટ માટે કરીએ છીએ. નીટ સિલેબસમાં ટોપિક લખેલો છે, જો પૂછાઈ જાય તો આપણે એનટીએ વાળા સાથે ક્યારેય ઝઘડો કરવા જઈ શકીશું નહીં. પહેલો પેરેગ્રાફ એઝ ઇટ ઇઝ છે, સેકન્ડ પેરેગ્રાફથી પર્યાવરણ વાળા ટોપિકથી આપણે નીટ વાળું છે એ જ ખાલી ભણીશું, હે ને? એક લેક્ચર પૂરતું. ચલો ધ્યાન આપો. તો અહીંયા આપણને શરૂઆતમાં એવું કીધું કે આ ચેપ્ટર આવે છે પરિસ્થિતિ વિદ્યાની અંદર. આ ચેપ્ટર શેમાં આવે છે? તો ભાઈ પરિસ્થિતિ વિદ્યામાં આવે છે, જેનો અર્થ થાય છે ઇકોલોજી. તો ઇકોલોજીનું આ એક ચેપ્ટર છે. 3 ચેપ્ટર આપણે ભણીશું: સજીવો અને વસ્તી, નિવસન તંત્ર અને જૈવ વિવિધતા. સજીવો અને વસ્તી, નિવસન તંત્ર અને જૈવ વિવિધતા. ડન છે? થેન્ક યુ ભવ્ય. પહેલા જ જતા રહો, ભાગી જાઓ જેને જેને નથી કરવું એ. બંને આપવાના છે તો ભણો. ચાલો, તો આપણને કીધું છે કે સજીવ વિશ્વ જે છે એ આકર્ષક છે, સાથે સાથે નવાઈ પમાડે તેવું. સજીવ વિશ્વમાં કેટલા બધા ભાત ભાતના સજીવો આપણને જોવા મળે છે, રાઈટ? હવે અહીંયા આપણને જૈવ સંગઠનના સ્તરો આપ્યા છે. ચલો, તો જૈવ સંગઠનના વિવિધ સ્તરો કયા કયા છે? તો સૌથી પહેલા કોણ આવે? તો સૌથી નીચેના સ્તરે કોણ છે? મહાઅણુઓ છે. મહાઅણુઓ ભેગા થઈને શું બનાવશે? તો ભાઈ રામદેવ મિશ્રા વાળું પૂછે છે બેટા. શ્રેય, લાસ્ટ યર પૂછાયું હતું, ફાધર ઓફ ઇકોલોજી. યસ, સુભાષને બધી એક્ઝામ આપવાની છે, કેટલો પ્રો છોકરો છે. ચલો, મહાઅણુ ભેગા થઈને શું બનાવે? કોષ. કોષ ભેગા થઈને શું બનાવે? પેશી. પેશી ભેગી થઈને શું બનાવે? અંગ. અંગથી બને અંગતંત્ર. અંગતંત્રથી બને સજીવ. સજીવો ભેગા થઈને શું બનાવે?
તો ભાઈ વસ્તી બનાવે. સજીવો ભેગા થઈને શું બનાવે? તો વસ્તી બનાવે. વસ્તી ભેગી થઈને શું બનાવે? તો સમુદાય. સમુદાય ભેગા થઈને શું બનાવે? નિવસન તંત્ર. અને નિવસન તંત્રો ઘણા બધા ભેગા થઈને બાયોમ બનાવે, ધેટ ઇઝ જૈવ વિસ્તાર. પૃથ્વી ઉપર જે વિસ્તારમાં સજીવો અસ્તિત્વ ધરાવે છે એને બાયોમ કહેવાય, એને જૈવ વિસ્તાર કહેવાય. એને બાયોમ કહેવાય એટલે કે શું કહેવાય બેટા? જૈવ વિસ્તાર કહેવાય. તો મહાઅણુઓથી કોષ બને છે, કોષથી પેશી, પેશીથી અંગ, અંગથી અંગતંત્ર, અંગતંત્રથી સજીવ. સજીવો ભેગા મળીને વસ્તી રચે છે. વસ્તી ભેગી થઈને સમુદાય બનાવે છે. સમુદાયો જે આસપાસના પર્યાવરણ સાથે રહે છે એને નિવસન તંત્ર કહીશું. જંગલ એક નિવસન તંત્ર છે, એને દરિયો એક નિવસન તંત્ર છે, એક્વેરિયમ એક નિવસન તંત્ર છે. હવે પૃથ્વી ઉપર આવા જેટલા પણ નિવસન તંત્રો આવેલા છે એ ભેગા થઈને પૃથ્વીનું શું રચે છે? જૈવ વિસ્તાર રચે છે, જેને કહેવાય છે બાયોમ. જેને શું કહેવાય છે? આ તો બોર્ડ માટે, ગુજકેટ માટે, નીટ માટે, બધા માટે છે. આ પેરેગ્રાફ તો હજુ પણ આપ્યા છે. ડન છે બેટા? ડન છે બચ્ચા? જે મહાઅણુઓ સજીવોમાં આવ્યા હોય એને જૈવ અણુ કહીશું. પડી ખબર? જે મહાઅણુઓ સજીવોમાં આવ્યા છે એને જૈવ અણુ કહીશું. તો તમે કહી શકો છો. ચાલો, આજે તો મારી કેપેસિટી નથી પણ લેક્ચર લેવો પડ્યો છે. નેક્સ્ટ, જ્યારે આપણે સવારમાં ઉઠીએ છીએ તો આપણે સપોઝ સવારમાં ઉઠીને બુલબુલનો અવાજ સાંભળ્યો. તો આપણને બે ક્વેશ્ચન થાય. કયા બે ક્વેશ્ચન થાય? તો પહેલો ક્વેશ્ચન થાય કે બુલબુલ કેવી રીતે ગાય છે, એનો સરસ મજાનો અવાજ કેવી રીતે આવે છે. અને બીજો ક્વેશ્ચન થાય કે કેમ ગાય છે. તો કેવી રીતે અને કેમ, કેવી રીતે અને શા માટે અથવા તો કેમ, આ બે ક્વેશ્ચન આપણને થવા જોઈએ. તો આપણે જ્યારે પરિસ્થિતિ વિદ્યા સમજવી હોય તો આપણા મનમાં દરેક વસ્તુ માટે બે ક્વેશ્ચન થવા જોઈએ. એનો આન્સર આપણે શોધવાનો. કયા બે ક્વેશ્ચન થવા જોઈએ? કયા બે ક્વેશ્ચન થવા જોઈએ? ચાલો. હા, ડેલી પોપટનો અવાજ સાંભળો છો ને? તો કેવી રીતે, એની પાછળ શું છે, તમારો હેતુ શું છે, કેવી રીતે ગાય છે એની પંચાયત તમારે કેમ કરવાની છે? તો ભાઈ ક્રિયાવિધિ જાણવા. આપણે કેવી રીતે ગાય છે એના માટે કરીશું. તો ભાઈ ક્રિયાવિધિ કેવી રીતે ગાય છે આપણને એની ઉત્સુકતા છે કે એમાં એવું શું આવેલું છે કે આટલો સરસ અવાજ નીકાળે છે. ઓહો વાહ, પ્રાચી પટેલે આજે બેચ લીધી, સુપર. કેમ ગાય છે? તો એનું એ શેના માટે છે? કેમ ગાય છે, શા માટે ગાય છે? તો આપણે એ ક્વેશ્ચન શા માટે પૂછો? રાઈટ. તો આપણને એનો ઉદ્દેશ્ય જાણવો છે. કોઈ પ્રક્રિયાનો, ગાવાની પ્રક્રિયાનો હેતુ શું છે, ઉદ્દેશ્ય શું છે તે જાણવો છે. તો શું તમને એના આન્સર ખબર છે? હા. કેવી રીતે ગાય છે? તો એમાં કંપન અસ્થિ હોય અને સ્વર પેટી હોય. એના દ્વારા પક્ષી આટલો સરસ અવાજ કાઢી શકે છે. અને પ્રક્રિયા કેમ, શા માટે ગાય છે? તો તમને ઉઠાડવા માટે ગાય છે? ના ભાઈ, તમારી માટે પક્ષી નથી ગાતા. પક્ષી શેના માટે ગાય છે દીકરા? હે? તો પક્ષી સંવનન માટે, તેના સાથીને બોલાવવા માટે. તો એ પોતાના પાર્ટનરને બોલાવવા માટે અવાજ કરે છે, આપણી માટે અવાજ કરતા નથી. હવે અમુક ક્વેશ્ચન આપ્યા છે કે રાતે ખીલતા પુષ્પો સફેદ જ કેમ હોય છે? કારણ કે રાતે ખીલે છે, સફેદ કલર એ ચાંદનીમાં દેખાશે વધારે, રાઈટ. રંગબેરંગી ફૂલ નહીં દેખાય. એને પણ
પરાગનયન કરવું હશે તો એ દેખાવા તો જોઈએ ને રાતે ફરતા પક્ષીઓ અને કીટકોને. એટલા માટે રાતે ખીલતા પુષ્પો કેવા હોય છે? સફેદ કલરના હોય છે. મધમાખીને કેવી રીતે ખબર પડે છે કે મધુરસ વાળા પુષ્પ ક્યાં છે? તો એની પાસે પારખવાની ક્ષમતા હોય છે. ક્વીન મધમાખી જઈને ફ્લાવરને ઓળખી આવે છે અને પછી બીજી બધી મધમાખીઓને પોતાના સિગ્નલથી બોલાવે છે. વેગલ ડાન્સ એક સરસ ફિનોમિનન છે. એમ આવું નોટ્સમાં લખવાનું એવું મારે. તો ટેક યોર ઓન ડિસિઝન. રિપ્રોડક્શન બેટા મારિયા. સંવનન એટલે રિપ્રોડક્શન, પ્રજનન. ચલો તમે જાતે ડિસિઝન લો. મેં એવું કીધું કે નીટમાં પૂછાઈ શકે છે હે, તો નીટમાં પૂછાઈ શકે છે. આ ટોપિક સિલેબસમાં આપ્યો છે તો તમારે લખવું હોય તો લખવાનું, ન લખવું હોય તો નહીં લખવાનું. ચલો એક મિનિટ. હા, હવે આપણને નેક્સ્ટ આપ્યું છે કે વોટ ઇઝ પરિસ્થિતિ વિદ્યા, ઇકોલોજીની વ્યાખ્યા. પરિસ્થિતિ વિદ્યા એટલે કે ઇકોલોજીની વ્યાખ્યા શું થાય? તો આપણે સજીવ છીએ. સજીવો કોની સાથે ઇન્ટરેક્શન કરે છે? તો સજીવો સાથે આંતરક્રિયા કરે છે. સજીવો તેના ભૌતિક પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. રાઈટ? તો સજીવો સાથેની તથા સજીવોની તેમના भौतिक और वी कैन से अजैविक पर्यावरण સાથેની આંતરક્રિયાનો અભ્યાસ. એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું ઇકોલોજી. તો ઇકોલોજીમાં સજીવોની બીજા અન્ય સજીવો સાથેની આંતરક્રિયા તથા સજીવોની અજૈવિક પરિબળો સાથેની આંતરક્રિયાનો અભ્યાસ પણ કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ આપણને ક્વેશ્ચન છે જે પૂછાય છે પરિસ્થિતિ વિદ્યા જૈવિક સંગઠનના મુખ્ય 4 સ્તરો સાથે સંલગ્ન છે. કયા 4 સ્તરો સાથે દીકરા તે સંલગ્ન છે? તો એક તો છે સજીવો. સજીવો ભેગા થઈને શું બનાવે છે? વસ્તી બનાવે છે. પછી બેટા સમુદાય અને જૈવ વિસ્તારો. આપણને 4 સ્તરો આપ્યા છે. પરિસ્થિતિ વિદ્યામાં કયા 4 મુખ્ય સ્તરોનો સમાવેશ થાય છે? તો સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તારો. આ 4 મુખ્ય ભાગ છે. ફર્સ્ટ એક્ઝામમાં 96 આવ્યા. વેરી ગુડ. ચલો ભણો હવે. તો એમાં +4 કરવાના છે ને? ચાલો આગળ વધીએ. તો એનસીઈઆરટી આ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે જૂની એનસીઈઆરટી ન હોય તો મેં અહીંયા એનસીઈઆરટી એઝ ઇટ ઇઝ છાપેલી તમને આપી દીધી છે. તો એનો સ્ક્રીનશોટ લઈને જ મૂક્યું છે. આમાં વર્ડ્સ નથી મૂક્યા કે કોઈ મિસ્ટેક હોય. ડન? મેમ બાયોમાં 100 આઉટ ઓફ 100 આવી શકે. ના આવેલા? વાંચો આ પેજ ઉપર, હું પાણી ભરીને આવું.
સ્ટુડિયોમાં ગઈ? એ બહાર જા, બહાર જાઓ. મમ્મા બૂ ભરવા આવી હતી. મેમ મારી ન્યૂ એનસીઈઆરટી માં આપેલું છે, ના આપેલું હોય એટલે સ્ટાર્ટિંગના 2 પેરેગ્રાફ હશે, પછી આગળનું પર્યાવરણ નહીં હોય. સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું નવાઈ પમાડે તેવું છે, આકર્ષક વિશ્વ છે અને નવાઈ પમાડે તેવું જટિલ છે. આપણે મહાઅણુઓ, કોષો, પેશી, અંગ, અંગતંત્રો, સ્વતંત્ર સજીવ વસ્તી સમુદાય, નિવસન તંત્રો અને જૈવ વિસ્તારો જેવા જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા આ જટિલતાને સમજવાનો પ્રયાસ કરી શકીએ છીએ. જૈવ વૈજ્ઞાનિક સંગઠનના કોઈ પણ સ્તરે 2 પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય છે. બગીચામાં વહેલી સવારે બુલબુલ ગીતો ગાતી સાંભળીએ છીએ તો પ્રશ્ન થાય કે પક્ષી કેવી રીતે ગાય છે? પક્ષી શા માટે ગાય છે? તો કેવી રીતે વાળો ક્વેશ્ચન હોય તો એની પાછળ ક્રિયાવિધિ જાણવાનો હેતુ છે, કુતૂહલતા છે, અને શા માટે હોય તો એની પ્રક્રિયાની મહત્વતા શું છે તે જાણવાની આપણને જિજ્ઞાસા. એ પ્રીશુ પણ બેસાય, બલ્બ છે ત્યાં ફૂટી જશે અહીંયા બધું. ચલો બહાર જાઓ રેચુ સાથે રમવા. ગો આઉટસાઇડ. ચાલો હાલે દરવાજો ખોલું. ટાટા. आई गई अन जाते ज बाहर जा जाओ चलो बाहर रमो. ચાલો જોયું, ખાલી તમને નહીં ખીજાતી, પ્રેશાને બી ખીજાવું છું. એક જ વારમાં ભાગી ગઈ, બાકી સ્ટુડિયોમાંથી બહાર જાય તો રડીને બહાર જાય. આવું ખીજાવું પડે. નહીં બિચારીને તો બિચારા ના હોય. કાલે કહેતી હતી ને, ચૂપ કહેતી હતી ને તમને. ચાલો પહેલા પ્રશ્નનો જવાબ પક્ષીમાં શું હોય છે બેટા? તો સ્વરપેટી અને કંપન અસ્થિ હોય છે અને પ્રજનન ઋતુ દરમિયાન પક્ષી સાથે સંવાદ સાધવાની આવશ્યકતા હોઈ શકે છે. જ્યારે તમે તમારી આસપાસ પ્રકૃતિનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અવલોકન કરશો તો તમારા મનમાં ક્વેશ્ચન થશે, જેમ કે રાતે ખીલતા પુષ્પો સફેદ કેમ હોય છે? મધમાખીને કેવી રીતે ખબર પડે કે પુષ્પમાં મધુરસ છે? થોરની ઉપર કાંટા કેમ હોય છે? તો રક્ષણ માટે હોય છે. હેને અપર્ણનું રૂપાંતરણ હોય છે. તો હેડફોન લગાવેલો હું ડરી ગયો. પોજા કેવું કે ઓહો, કશું પ્રિશા મારથી ડરે એવી નથી. પ્રિશાને એવું કહો ને મમ્મા બોલ, રીમા બોલ, તો હસી હસીને શું કે ખબર, પાપા પાપા એવું કરે. એ કશું મારથી ડરે, મારથી ગિલિન્ડર છે 2 સ્ટેપ આગળ. ચાલો પહેલી વારે મારથી ડરીને બહાર ગઈ એટલે હું ખુશ થઈ ગઈ. ફોનની સ્ક્રીન જતી રહે તો એવું થયું. બેબી એન કેમ કે મને શું ખબર, એને ભૂ શીખવાડે. બધા ભૂ પીવું છે, ભૂ પીવું છે, ભૂ પીવું છે એટલે ભૂ કે. એવું કે પાણી પીવું છે તો પાણી શીખે. ચાલો હશ, તમે કહેતા છો ને કે હું તમારી મમ્મી નથી. હશ એવું કહો. હા પૂછાઈ શકે. પક્ષીના બચ્ચા કેવી રીતે પોતાની માતાને ઓળખે? તો ભાઈ તમે તમારી માતાને કેવી રીતે ઓળખો છો એવી રીતે પક્ષીના બચ્ચા એમની માતાને ઓળખે. માતા જ્યારે ઈંડામાંથી બચ્ચું બહાર આવે ત્યારથી એની સાથે હોય તો એની પર્ટિક્યુલર સ્મેલ હોય, કેર હોય એને, તો એના દ્વારા એ ઓળખે. રાઈટ. ચાલો અગાઉના વર્ષોમાં પહેલેથી શીખી ગયા છો કે પરિસ્થિતિ વિદ્યા એ કેવો વિષય છે. મને હજુ હસવું આવે છે કે એકવાર કીધું તો બહાર ભાગી ગઈ. આ 1.5 વર્ષની લાઈફમાં પહેલી વાર આવી રીતે મારથી ડરીને ભાગી ગઈ, બાકી એ જાય જ ના. ચાલો
સજીવો સજીવો વચ્ચેની સજીવ તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ શીખવે છે. આ વ્યાખ્યા મેં તમને લખાવી. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંકળાયેલી છે. કયા 4 સ્તરો? તો ભાઈ સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તારો. આની શોર્ટ નોટ પણ કાલે આપીશ. ડન. પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા તો ઓલરેડી લખી દીધી. નેક્સ્ટ છે, હવે ટોપિક નીટ વાળું ચાલુ થાય છે, જે ન્યૂ એનસીઈઆરટી માં ડિલીટેડ છે, અને એ ટોપિક છે એ કાર્ટૂનમાં હોય કે બર્ડ બાર આવે, જે પહેલા દેખાય એને મધર સમજે. એ કેર હોય, હોર્મોન્સ હોય, એના કારણે બેટા ઓળખે. હે ને? ચલો ધ્યાન આપો. ગપ્પા વાળા ચેપ્ટર્સ ગપ્પા મારીશું, એ તો કન્ટેન્ટ રહી જશે. નેક્સ્ટ છે, આપણને એવું કીધું છે કે દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. તો એવું આપ્યું છે કે સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા મૂળભૂત રીતે શું છે? તો આપણે એને દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા કહીશું. એનો અર્થ શું થાય કે આપણે પરિસ્થિતિ વિદ્યામાં માત્ર સજીવોનો અભ્યાસ કરીએ તો સજીવોમાં દેહ ધાર્મિક સ્તરે જે પ્રક્રિયા થતી હોય છે, જીવિત રહેવાની પ્રક્રિયા, પ્રજનનની પ્રક્રિયા, પર્યાવરણનું અનુકૂલન સાધવાની પ્રક્રિયા, તો આ તમામ વસ્તુ આપણે એનો અભ્યાસ કરીશું, સ્ટડી કરીશું. હે ને? તો દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા, ફિઝિયોલોજીકલ ઇકોલોજી કોને કહીશું? તો સજીવના સ્તરે જે ઇકોલોજીનો અભ્યાસ થાય છે, સજીવના સ્તરે જે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ થાય છે, આપણે એને દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા કહીશું. હવે આપણને એક ડાયાગ્રામ આપ્યો છે. આ જે ડાયાગ્રામ એનસીઈઆરટી આપ્યો છે, એમાં વાર્ષિક વૃષ્ટિપાત આપ્યો છે. તો હવે આપણને કીધું છે કે સરેરાશ વૃષ્ટિપાતના આધારે પૃથ્વી ઉપર બહુ લાંબી કહાની કરી છે, પણ એનું સમરી 2-3 લાઈનની છે. પૃથ્વી ઉપર વિવિધ નિવાસ સ્થાનો છે. તમને ખબર છે કે ક્યાંક પ્લેન મેદાન હોય છે, અમુક જગ્યાએ પર્વતો ઊંચા હોય છે, અમુક જગ્યાએ બરફ છવાયેલો હોય છે, અમુક જગ્યાએ રેતાળ જમીન હોય છે, અમુક જગ્યાએ ગરમ પાણીના ઝરા હોય છે. તો પૃથ્વી ઉપર ભાત ભાતના ભૌગોલિક વિસ્તારો આવેલા હોય છે. હવે દરેક જગ્યાએ અલગ અલગ પ્રાણીઓ અસ્તિત્વ ધરાવે છે. હ્યુમન અનુકૂલન કરી શકે છે, નિયમન કરી શકે છે, તો એ લોકો દરેક જગ્યાએ પોતાને એડજસ્ટ કરી રહેશે. પરંતુ તમે રણ પ્રદેશમાં જાઓ ત્યાંની વનસ્પતિ અને તમે મેદાન પ્રદેશમાં હોવ ત્યાંની વનસ્પતિ અલગ અલગ હોય છે. રાઈટ? તો અહીંયા બેટા ધ્યાન આપો, ધ્યાન આપો. બસ મેં કેટલી વાર મારી કહાની કીધી છે, તોય તમે વારા ઘડીએ ભૂલી જાઓ ને વારા ઘડીએ એકની એક કહાની બોલાવડાવો. હે? મેં છે ને 2007માં બોર્ડની એક્ઝામ આપી હતી. 2007ની બોર્ડની એક્ઝામ વખતે એઆઈપીએમટી હતી, જે ઇંગ્લિશમાં આવતી હતી. મારી પાસે એવા પ્રો ટીચર નતા મારા જેવા કે જે મને ઇંગ્લિશમાં આખું ભણાઈ આપતા. ઇંગ્લિશમાં ભણી હોત તો આપી હોત. હે ને? અને નથી આપી એટલે જ આટલા બધા છોકરાઓને ડોક્ટર બનવા સુધીની હેલ્પ કરું છું. તો બીજી વસ્તુ થોડો ને હવે નહીં કે ઇન શોર્ટ આવું હતું. અને મારા વખતે ગુજકેટ હતી, સેકન્ડ યર હતું ગુજકેટનું. એમાં મારા કંઈક બહુ સારા પર્સન્ટેજ આવ્યા હતા, પર્સન્ટાઇલ.
સજૈવિક એટલે શું બેટા? સજૈવિક, જૈવિક વાત એટલે વેરી ગુડ. બધાને ગુજરાતી કોણે ભણાવ્યું છે? હે ઓ માં નહીં રહ્યા તું મારે. સજૈવિક સ્તર બેટા જીવંત સ્તર. જીવંતને જૈવિક કહેવાય. સજૈવિક સ્તર સજીવોનું સ્તર. પડી ખબર? સજૈવિક સ્તર એટલે જીવંત સજીવો. સજૈવિક, જૈવિક એટલે જીવંત, સજૈવિક એટલે જીવંત સજીવો. યસ, તમારું બર્થ થયું ત્યારે મેં 12th ની એક્ઝામ આપી હતી. હો તમે સ્કૂલમાં જવાનું શરૂ કર્યું ત્યારે મારી કોલેજ પૂરી થઈ ગઈ હતી. AIR 9 મારો બેટા CSIR નેટમાં છે. એક્ઝામ પણ ખૂબ દેશની મોટી એક્ઝામ છે, ટફ એક્ઝામ છે. 79 નહીં 74 છે. ચાલો બસ તમારો બધાનો બર્થ યર છે ને. આગળ વધીએ. ઓકે, સજૈવિક ખબર પડી ગઈ. હવે વૃષ્ટિપાત એટલે શું કહું તમને? હારું કોઈએ સમાજ વિદ્યા હજુ સુધી ભણાયું નથી તો વરસાદ જે હમણાં ગુજરાતમાં પડી રહ્યો છે, અલ નીનો ઇફેક્ટ એને કહેવાય. કોઈ પણ સિઝનમાં માવઠું પડે એને તમે પર્યાવરણમાં ભણ્યા છો, એલ નીનો, અલ નીનો ઇફેક્ટ. ઓકે, તો વરસાદ થાય એનાથી પ્રેસિપિટેશન થાય, વરસાદના કારણે પાણી જમીન ઉપર આવે તથા બરફ વર્ષા થાય. આ બંનેને વૃષ્ટિપાત કહેવાય છે. વરસાદ અને બરફ વર્ષા આ બંનેને શું કહેવાય છે? વૃષ્ટિપાત કહેવાય છે. તો સરેરાશ વૃષ્ટિપાત બેટા સેન્ટીમીટરમાં કેટલા સેન્ટીમીટર વરસાદ આવ્યો તમે કદાચ સાંભળ્યું હશે કે આટલું mm વરસાદ આવ્યો, આટલું mm ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી શકો છો. આ ડાયાગ્રામ દોરવાનો તો હવે નહીં પૂછાય કારણ કે આ ડાયાગ્રામ બોર્ડ માટે નથી. આ ડાયાગ્રામ નીટ માટે છે તો તમારે લેબલ યાદ રાખવાના. તો જુઓ, સૌથી ઓછો વૃષ્ટિપાત અને વધારે તાપમાન, સૌથી ઓછો વૃષ્ટિપાત, સૌથી ઓછો વરસાદ અને વધારે તાપમાન ક્યાં હોય તમને જાતે જ ખબર છે. આ ફર્સ્ટ વન જે છે તે ક્યાં જોવા મળે બેટા? તો આ રણ પ્રદેશમાં જોવા મળે. સૌથી ઓછો વરસાદ અને વધારે તાપમાન ક્યાં જોવા મળે? તો દીકરા વધારે તાપમાન અને સૌથી ઓછો વરસાદ રણભૂમિમાં જોવા મળે, રણ પ્રદેશમાં જોવા મળે. પછી એનાથી થોડો વધારે વરસાદ અને વધારે તાપમાન હોય એ તૃણભૂમિ હોય. એ કઈ ભૂમિ હોય? તૃણભૂમિ હોય. તૃણભૂમિથી વધારે વરસાદ અને હાયર ટેમ્પરેચર, તૃણભૂમિથી વધારે વરસાદ અને થોડું ટેમ્પરેચર આ જોવો થોડું 10 ડિગ્રી સુધી ગયું છે તો આ શીતોષ્ણ વનનું લક્ષણ છે. આ શેનું લક્ષણ છે ભાઈ? ધ્યાન આપો ને. એકદમ વધારે વરસાદ અને એકદમ ઊંચું તાપમાન ઉષ્ણકટિબંધીય વનનું લક્ષણ છે. એકદમ વધારે વરસાદ અને એકદમ વધારે તાપમાન ઉષ્ણકટિબંધીય વનનું લક્ષણ છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે લોવર ટેમ્પરેચર અને વધારે વરસાદ તો આ શંકુદ્રુમ વનમાં જોવા મળે. શીતોષ્ણની નીચે શંકુદ્રુમ અને એકદમ ઓછું માઇનસમાં ટેમ્પરેચર અને ઓછો વરસાદ, ઓછો વૃષ્ટિપાત ક્યાં જોવા મળે? આર્કટિક અને આલ્પાઇન ટુન્ડ્ર. એકદમ ઓછું ટેમ્પરેચર અને એકદમ ઓછો વૃષ્ટિપાત ક્યાં જોવા મળે? તો આર્કટિક અને આલ્પાઇન નોર્થ સાઉથ પોલમાં જોવા મળે. યસ, ડાયાગ્રામને લેબલ કરવાનું ABCD કરીને પૂછાઈ શકે છે. ડન છે બેટા? ડન છે બચ્ચા? આગળ વધીએ. એવું લાગે છે ને SS રીમા મેમ SS ભણાવે તોય મજા આવે. કેવું? હા. ઉષ્ણકટિબંધ એટલે શું?
તમારા સમાજ વિદ્યાના સરને છે ને કોઈ દિવસ મળવા નહીં જતો. ને મળવા જાવ તો એવું કહેતા નહીં કે અમે રીમા મેમને આવા બધા ક્વેશ્ચન પૂછતા હતા. અને પાક્કું કહો, આ પૃથ્વીનું કેન્દ્ર જ્યાં સીધા સૂર્યના કિરણો આવે. આવું બધું તમને સાચે નહીં આવડતું કે તમે મારી ફીરી લો છો? તમારો જ લોસ છે. હા, ટાઈમ પાસ કરાવશો તો મને ટાઈમ મળ્યો ને એટલી હું પ્રેક્ટિસ તમને કરાવીશ. તમે ફાલતુનો મારો ટાઈમ વેસ્ટ કરશો ને ચાલો હવે જે ભાગ છે ત્યાં સૂર્યના કિરણો સીધા આવે છે તો આને ઉષ્ણકટિબંધ કહેવાય. આ ભાગને શું કહેવાય બેટા? ઉષ્ણકટિબંધ. જ્યાં સૌથી વધારે વરસાદ હોય એમેઝોનના વર્ષાવનો ઉષ્ણકટિબંધના છે. ઉષ્ણ એટલે વધારે તાપમાન વાળો કટિબંધીય વિસ્તાર ઉષ્ણકટિબંધ કહેવાય. ટ્રોપિકલ, આ જે વિસ્તાર છે એ સબ ટ્રોપિકલ ઝોન છે. સબ ટ્રોપિકલ એટલે સમશીતોષ્ણ. આ બેટા એની બહારનો જે છે એ ટેમ્પરેટ ઝોન છે. ટેમ્પરેટ એટલે શીતોષ્ણ. નહીં, સમશીતોષ્ણ નહીં, ઉભા રહો. સબ ટ્રોપિકલ નું ગુજરાતી શોધો ને યાર. સમશીતોષ્ણ તો શીતોષ્ણ ને કહેવાય. ઉપ ઉષ્ણકટિબંધીય હે ને, કદાચ એવું થાય ને. સબ ટ્રોપિકલ એટલે ઉપ ઉષ્ણકટિબંધીય કે એવું થાય જે શીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધની વચ્ચે આવે અને બંને બાજુ વરરાજા ના હોય. એક બાજુ નોર્થ પોલ છે, એક બાજુ સાઉથ પોલ છે. આર્કટિક અને એન્ટાર્કટિકા. ડન છે. આર્કટિક અને એન્ટાર્કટિકા વિસ્તાર નોર્થ અને સાઉથમાં આવેલા હોય છે. ડન. ઉષ્ણકટિબંધ એટલે વચ્ચેનો થાય, ટ્રોપિકલ. સબ ટ્રોપિકલ નું ગુજરાતી ઉપ ઉષ્ણકટિબંધીય થાય, આઈ થિંક સો. હવે આલ્પાઇન ટુન્ડ્રામાં સૌથી જૂનું બીજ મળ્યું હતું. હા, સમશીતોષ્ણ આવે મેમ, મને નહીં યાદ એટલે મેં ના લખ્યું. ત્યાં આપણે કોન્ફિડન્સ ના હોય ને ત્યાં નહીં લખવાનું. ઉભા રહો, ગૂગલ કરી જોઈએ. Hey Siri, tell me Gujarati of subtropical. ઉપ ઉષ્ણકટિબંધીય લખ્યું છે. ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધ. બરાબર હતું એમ. હવે કટિબંધીય ખબર પડી હે તો આ ડાયાગ્રામ ઇમ્પોર્ટન્ટ છે. લેબલ કરવા માટે નીટમાં પૂછાઈ શકે છે કે કયું શું છે. ડન. ચલો આગળ વધીએ. હા, ચલો હવે જોવો શું કહાની આપી છે કે પૃથ્વી પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસ સ્થાનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસ સ્થાનોમાં પણ સજીવો અસ્તિત્વ ધરાવે છે. રાઈટ. તો જેવા કે શેકી નાખતું રાજસ્થાનનું રણ છે, ત્યાં પણ સજીવો છે. નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલોમાં પણ સજીવો છે.
મહાસાગરની ખાઈઓ છે એમાં પણ સજીવો છે. એકદમ ટોરેન્શિયલ વેગવંતા પ્રવાહો હોય ત્યાં પણ સજીવો જોવા મળે છે. પારેમાસ બરફથી છવાયેલા તુષારભૂમિ વિસ્તારો, પરમાફ્રોસ્ટનું ગુજરાતી થાય તુષારભૂમિ, તો એવા વિસ્તારોમાં પણ સજીવો જોવા મળે છે. રાઈટ, આર્કીબેક્ટેરિયા. હા, પછી ઊંચા પર્વત શિખરો હોય કે પછી ઉકળતા ગરમ પાણીના ઝરણા હોય, બોઇલિંગ થર્મલ સ્ટ્રીમ્સ હોય કે દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો હોય વગેરે ઉદાહરણો છે. એટલે સુધી કે આપણા આંતરડામાં પણ માઇક્રોફ્લોરા હોય છે. હજારો સૂક્ષ્મ જીવો આપણા આંતરડામાં પણ હોય છે જે આપણા પાચનમાં મદદ કરે છે. આ બધું ન્યૂ એનસીઈઆરટીમાં નથી, તમારે આમાંથી જોઈ લેવાનું. વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક તથા રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી જૈવ વિવિધતા માટેના મુખ્ય પરિબળો કયા કયા છે? તો ભાઈ બે વસ્તુ છે કે ભૌતિક અને રાસાયણિક સ્થિતિ આપણને આપી છે. એના માટે જૈવ વિવિધતા જે સર્જાય છે એના માટેના ચાવીરૂપ પરિબળો કયા છે? તો ભાઈ 4 પરિબળો છે, અજૈવિક પરિબળો. કયા 4 અજૈવિક પરિબળો છે જેના વિશે આપણે ભણીશું? પ્રકાશ છે, તાપમાન છે, પાણી છે અને ભૂમિ છે. કયા 4 અજૈવિક પરિબળો વિશે આ ચેપ્ટરમાં ભણીશું? તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિ. આના સિવાય જૈવિક પરિબળોમાં કયા આવે? તો સૂક્ષ્મજીવો, વિવિધ વનસ્પતિઓ, વિવિધ પ્રાણીઓ એ જૈવિક પરિબળોમાં આવશે, જે પર્ટિક્યુલર વિસ્તારમાં જે જૈવ વિવિધતા છે, જે સજીવો છે તેના ઉપર આધારિત હોય છે કે કયા જગ્યાએ કયા સજીવો આપણને મળશે. એક આપણને આપ્યું છે નિશ. આ અમુક બુકમાં આપ્યું હતું, અમુકમાં નહોતું આપ્યું, પણ અહીંયા હું તમને નિશનો અર્થ સમજાવું. એક હોય છે હેબિટેટ. સિમ્પલ શબ્દમાં કહું તો હેબિટેટ એટલે નિવાસ સ્થાન અને નિશ એટલે નિવાસ સ્થાનમાં સજીવનું કાર્ય, નિવાસ સ્થાનમાં સજીવનો રોલ. તો સમજાવું કે તમારું ઘર છે એ તમારું હેબિટેટ છે. તમારું જે ઘર છે એ તમારું શું છે? નિવાસ સ્થાન છે, હેબિટેટ છે. હવે તમારા ઘરમાં તમે નઠારા બેસી તો નથી રહ્યા, તમારો કંઈક રોલ છે. સવારે ઉઠીને ન્યૂઝપેપર બહારથી લઈ આવવાનું, દૂધ ગરમ કરી લેવાનું, ભણવાનું, એને તમારું અત્યારનું કામ ભણવાનું છે. પછી નાના મોટા ઘણા બધા કામ આપણને ઘરમાં આપેલા હોય જે આપણે કરતા હોઈએ. તો આપણે જે નિવાસ સ્થાનમાં રહીએ છીએ ત્યાં આપણો જે રોલ છે, સપોઝ આપણા નિવાસ સ્થાનમાં ચકલી રહે છે, તો ચકલીનો શું રોલ છે? તો પરાગનયન પ્રેરે છે જો ત્યાં વનસ્પતિઓ છે, તથા કીટકોને ખાઈને એની સંખ્યાનું નિયંત્રણ કરે છે, નિયમન કરે છે. પડી ખબર? પડી ખબર દીકરા? યસ, હેબિટેટ. મારું હેબિટેટ મારો સ્ટુડિયો છે, તો પછી દીકરા એમાં હું ભણાવું છું, હેને અમારા ડિજિટલ બોર્ડ પર કેમેરા થ્રુ ભણાવું છું, તો ભણાવવું મારું શું થયું? નિશ થયું. તો પ્રત્યેક નિવાસન તંત્રમાં, નિવાસ સ્થાનમાં સજીવનો જે રોલ હોય તેને શું કહેવાય? તેનું નિશ કહેવાય છે. નિશ નીચે વર્ડ છે પણ એને નિશ કહેવાય. ગુજરાત ઇંગ્લિશમાં નિશ વંચાય, નીચે ન વંચાય, હેને સ્પેલિંગ ભલે નીચે હોય. તો દરેક સજીવને ફેરફાર ન કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે, તે તેને સહન કરવા માટે સક્ષમ હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા છે. તો એનો જે કાર્યકારી રોલ છે એને આપણે શું કહીશું? એની જીવન પદ્ધતિ કહીશું. એને આપણે શું કહીશું? એની જીવન પદ્ધતિ કહીશું. સજીવો અને તેનું પર્યાવરણ. તો સજૈવિક સરી પરિસ્થિતિ વિદ્યા, દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. વિવિધ સજીવો માત્ર જીવંત રહેવા માટે જ નહીં, પરંતુ પ્રજનનના સંદર્ભે પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવાના પ્રયત્નો છે. અગાઉના ધોરણમાં તમે અભ્યાસ કર્યો છે કે આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે, તેની ધરીનું નમન એ તાપમાનની તીવ્રતા તથા અવધિમાં કેવી રીતે વાર્ષિક ફેરફારો કરે છે, જુદી જુદી ઋતુ આવે છે. આ તો તમે સમાજ વિદ્યામાં ભણ્યા છો.
સાયન્સમાં પણ ભણ્યા છો. આ ફેરફારોને આધારે વૃષ્ટિપાત થાય છે. તો આ ડાયાગ્રામ આપણને આપ્યો છે, જે મેં ઓલરેડી તમને લખાવ્યો. વૃષ્ટિપાતમાં વરસાદ અને બરફ વર્ષા કે હિમપ્રપાત બંને આવે. એમાં થતા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તાર રચે છે. જેમ કે મરુસ્થળ એટલે કે રણ વિસ્તાર, વર્ષાવનો બને છે. પછી નોર્થ સાઉથ પોલમાં ટુંડ્ર હોય છે, ધ્રુવ પરનો વૃક્ષીન બરફાચ્છાદિત પ્રદેશ છે. પછી દરેક જૈવ વિસ્તારની અંદર સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિવિધતાના કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનોની વ્યાપક વિવિધતા જોવા મળે છે. જેમ કે પૃથ્વી ગ્રહ ઉપર જીવન થોડાક જ વિસ્તારો પૂરતું મર્યાદિત નથી. અતિશય સખત અને કઠોર નિવાસ સ્થાનોમાં પણ હોય છે. જેમ કે દજાડતું શેકી નાખે તેવું કઠોર નિવાસ સ્થાન હોય, રણ પ્રદેશ હોય, રાજસ્થાનનું રણ, એમાં પણ સજીવો હોય છે. ઊંટ છે, પછી રણની ગરોળી છે, તે અસ્તિત્વ ધરાવે છે, અનુકૂલન સાધે છે. નિરંતર વર્ષાથી ભીંજાતા મેઘાલયના જંગલો છે. ગહન મહાસાગર ખાય છે. અલા, આ તો મેં ભણાવ્યું નહીં તમને. વેગવંતા પ્રવાહો, આ તો મેં કહી દીધું નહીં, ફરી આવ્યું. ચાલો, ચાવીરૂપ તત્વો કયા છે? તો વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં મહત્વપૂર્ણ પરિબળો છે. તાપમાન, પ્રકાશ, પાણી અને ભૂમિ. આપણે રાખવું જોઈએ કે ભૌતિક, રાસાયણિક એટલે કે અજૈવિક ઘટકો એકલા આપમેળે કોઈ સજીવની લાક્ષણિકતા દર્શાવતા નથી. એની સાથે સાથે નિવાસ સ્થાનમાં જૈવિક ઘટકો રોગકારકો હોય છે, પરોપજીવી હોય છે, ભક્ષક હોય છે, ઇવન સ્પર્ધકો હોય છે. આ બધાની આંતરક્રિયાથી એક જીવાવરણ રચાય છે. અરે બાબા અને બાબીઓ, ઝઘડો નહીં કરો. અરે બાબા બાબીઓ, પ્લીઝ ઝઘડો નહીં કરો. ચલો, આપણે માનીએ છીએ કે લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવો પ્રાકૃતિક પસંદગી દ્વારા નૈસર્ગિક નિવાસ સ્થાનમાં તેમનું સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવીને અનુકૂલન સાધે છે. દરેક સજીવને ફેરફાર ન કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે, જે સહન કરવા તે સક્ષમ હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા છે, જે તેની જીવન પદ્ધતિ નક્કી કરે છે, નિશ નક્કી કરે છે. મુખ્ય જૈવિક પરિબળોમાં પહેલું પરિબળ છે દીકરા તાપમાન. અરે ભગવાન. ચાલો, મુખ્ય જૈવિક પરિબળો કયા કયા છે? તો 4 પરિબળો છે, જે દરેક નિવાસ સ્થાનમાં સજીવો કયા પ્રકારના હશે, જૈવ વિવિધતા કેવી હશે તે નક્કી કરશે. સૌથી પહેલું પરિબળ છે તાપમાન, બીજું પરિબળ છે પાણી, ત્રીજું પરિબળ છે પ્રકાશ, મસ્ત બનાવ્યું છે ને મેં. ચોથું પરિબળ છે ભૂમિ, જમીન. તો કયા 4 અજૈવિક પરિબળો જૈવ વિવિધતા ઉપર અસર કરશે? પહેલું છે દીકરા તાપમાન, બીજું છે બેટા પાણી, ત્રીજું છે પ્રકાશ અને ચોથું શું છે? ભૂમિ. રાઈટ? યુઝેલ, ક્લાસમાંથી બ્લોક થવાનું છે. તમારે બધાએ ક્લાસમાંથી બ્લોક થવાનું છે. વાર્તા લાગે તો વાર્તા. હવે ક્યારેક તો જીવનમાં વાર્તાઓ બી કરવી પડે ને. બસ આવતા અઠવાડિયે સિલેબસ પૂરો કરી દઉં તો મારે તમારી શકલ જોવી નહીં. હવે પછી એક જ બેચમાં યકીનમાં ભણાવવાનું, ફૂલ ફોકસ યકીનમાં. હે ને? શું કેવું છે? આ વીકમાં બધા દિવસ એક્સ્ટ્રા લેક્ચર કરી દઉં કાલથી.
વાહ બેટા સંજય. તો મારે આટા આયેલા છે, તમે લોકો ચૂપ. ચાલો, પહેલું પરિબળ છે તાપમાન. પહેલું પરિબળ કયું છે? તાપમાન. તો તાપમાન એ સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે. કેવી રીતે? આન્સર આપો. તાપમાન સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ કેવી રીતે છે? તો તાપમાન ઉત્સેચકોના ગતિ વિજ્ઞાનને અસર કરે. વોટ ઇઝ ગતિ વિજ્ઞાન? કાઇનેટિક્સ. એન્ઝાઇમ કાઇનેટિક્સને અસર કરે. અને એના દ્વારા દેહધાર્મિક અને ચયાપચય પ્રક્રિયાઓ અસર પામે. તો સજીવના જીવનમાં અસર કરતું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ કયું છે? તો સૌથી અગત્યનું પર્યાવરણીય પરિબળ છે તાપમાન. ઋતુ બદલાય તો એની સાથે સાથે સરેરાશ તાપમાન પણ બદલાશે. ઉનાળામાં એકદમ 40-45 ડિગ્રી તાપમાન હોય, ધોધખતો તાપ હોય, અને શિયાળામાં 9-10 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય, તો આખું એક વેરિએશન હોય છે ઋતુ પ્રમાણે. પછી આપણને કીધું છે કે મેદાન પ્રદેશથી ઉત્તુંગ વિસ્તારો તરફ. વોટ ઇઝ ઉત્તુંગ? પૂછો. એટલે કે પહાડની ટોચનો ભાગ, એને ઉત્તુંગ ભાગ કહેવાય. વિસ્તારો તરફ જતા તથા વિષુવવૃત્તથી, હવે તો વિષુવવૃત્ત નહીં ભૂલો ને, વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા સરેરાશ તાપમાન શું થાય છે? સરેરાશ તાપમાન ઘટે છે. સરેરાશ તાપમાન શું થાય છે બેટા? સરેરાશ તાપમાન ઘટે છે. હવે પૃથ્વી ઉપર લેસ ધેન 0 ડિગ્રી સેલ્સિયસ થી મોર ધેન 50 ડિગ્રી સેલ્સિયસ નું તાપમાન જોવા મળે છે જ્યાં માનવ અસ્તિત્વ ધરાવે છે. ઇવન દરિયામાં જે હાઇડ્રોથર્મલ વેન્ટ આવેલા હોય છે, ગરમ પાણીના ઝરા છે, ઊંડા સમુદ્રના ઉષ્ણ વિસ્તારો જે છે, હાઇડ્રોથર્મલ વેન્ટ એને કહેવાય છે. ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો એમાં કેટલું તાપમાન હોય છે? તો એમાં મોર ધેન 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળે છે. હવે આપણને સરસ મજાની લાઈન આપી છે. અત્યારે બધું મિક્સ થાય છે ને, વેરી ગુડ. વસ્તુ તમને મિક્સ થાય છે. મારા મગજમાં, તમારા બધાના મગજમાં મિક્સર ભરેલું છે, તો બધું મિક્સ થાય છે. હે ભગવાને મારું દિમાગ તો થોડું એકદમ સરસ બનાવ્યું છે. તમારા બધાના દિમાગમાં નાના નાના મિક્સર ભર્યા છે કે તમારે બધાને મિક્સ થાય છે? શરમ નથી આવતી આવું કહેતા મને? હે ક્યાં હોગા રે તુમ લોગો કા. ચલો, આપણને કીધું છે કે આંબા વૃક્ષો ક્યાં જોવા મળે? હમણાં કહેશે ગીરમાં.
કેનેડા, જર્મની જેવા શીતોષ્ણ વિસ્તારોમાં જોવા મળતા નથી. હેને? જ્યાં ખૂબ બરફ પડે છે, ખૂબ ઓછું તાપમાન હોય છે. શું આપણને ત્યાં આંબાના વૃક્ષો જોવા મળે? તો ના ભાઈ, આંબાના વૃક્ષો એવી જગ્યાએ જોવા ના મળે. તો એ લોકો કેરી કેવી રીતે ખાય? ત્યાં પણ તો બધા કેરીનો રસ ખાય છે, યસરની જેમ, હે ને? તો ભાઈ ત્યાં આગળ છે ને ઇન્ડિયામાંથી કે આવા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાંથી કેરી એક્સપોર્ટ થાય છે, એટલે એ લોકો ઇમ્પોર્ટ કરે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાંથી આ જે કન્ટ્રી છે તે કેરીને શું કરે છે? ઇમ્પોર્ટ કરે છે. ત્યારબાદ કીધું છે કે શું બર્ફીલો દીપડો કેરળના જંગલમાં જોવા મળે? તો ભાઈ બરફવાળા જગ્યાએ જોવા મળે. તો બર્ફીલો દીપડો કેરળના જંગલમાં જોવા મળતો નથી. અને હજુ એક માછલી આપણને કીધી, એ માછલીનું નામ છે ટૂના માછલી. ટૂના માછલી ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગર, ઉષ્ણકટિબંધીય અક્ષાંશોની આગળ આપણને ક્યારેય પણ જોવા મળતી નથી, રાઈટ? તો ટૂના માછલી જે છે તે ઉષ્ણકટિબંધીય મહાસાગરમાં જોવા મળે. જે મહાસાગરનો ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો હોય, ટ્યુના માછલી આપણને ફક્ત ત્યાં જ જોવા મળે છે. બીજા વિસ્તારોમાં, શીતોષ્ણ કટિબંધના વિસ્તારોના મહાસાગરમાં આ ટ્યુના માછલી જોવા મળતી નથી, કારણ કે તે વધારે ટેમ્પરેચર સાથે શું છે? એડેપ્ટ થયેલી છે, અનુકૂલન પામેલી છે. તો તાપમાન જે છે તે એક અગત્યનું પરિબળ છે. હવે બે પ્રકાર અહીંયા આપણને આપ્યા છે. એક સજીવ આપણને આપ્યા છે પૃથુતાપી સજીવો, અને બીજા આપ્યા છે તનુતાપી સજીવો. એનું ઇંગ્લિશનું પણ ગુજરાતી કરીને આપ્યું છે યુરીથર્મલ સજીવો, અને આમાં સ્ટીનોથર્મલ સજીવો. તો બે પ્રકારના સજીવો પૃથ્વી ઉપર આપણને જોવા મળે છે. એક પૃથુતાપી સજીવો છે અને એક તનુતાપી સજીવો છે. હવે એનો અર્થ શું થાય? સ્ટીનોથર્મલમાં મેં આવું લર્ન કર્યું હતું, ગોખ્યું હતું. થર્મલ એટલે તાપી, તાપમાન. સ્ટીનોમાં એન છે, એન નેરો ઉપરથી છે. નેરો એટલે શું થાય? સાંકડું. તો જે સજીવો તાપમાનની સાંકડી ક્ષેત્ર મર્યાદામાં અસ્તિત્વ ધરાવે તેને આપણે શું કહીશું? સાંકડી ક્ષેત્ર મર્યાદા એટલે કે જેમ કે C4 વનસ્પતિ 30 થી 40 ડિગ્રી ટેમ્પરેચરમાં જ અસ્તિત્વ ધરાવે છે. લોવર ટેમ્પરેચર હોય તો ડાયકાઇનેસ ઉત્સેચક એમાં પીઈપી બનાવવા વાળો ઇનએક્ટિવ થાય છે. તમે 11th માં ભણ્યા છો, હે ને? તો દીકરા એ સજીવો કયા થશે? જે ઓછી સાંકડી ક્ષેત્ર મર્યાદામાં ટેમ્પરેચરની ઓછી રેન્જમાં સર્વાઈવ કરે, એને આપણે તનુતાપી એટલે કે સ્ટીનોથર્મલ કહીશું. અને દીકરા જે સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરે તથા વૃદ્ધિ પામે, તેને આપણે શું કહીશું? તો તેને પૃથુતાપી સજીવ કહીશું, યુરીથર્મલ સજીવ કહીશું. તો તાપમાનના આધારે બે પ્રકારના સજીવ છે. એક છે પૃથુતાપી, બીજા છે તનુતાપી. પૃથુતાપી સજીવો યુરીથર્મલ છે, જે તાપમાનની
વ્યાપક ક્ષેત્ર મર્યાદાને વધારે તાપમાનને સહન કરે છે અને બીજા છે બેટા યુઝેલ, શ્રદ્ધા, શું છે ભાઈ, શું છે મિહિર? તમે મને હું કમેન્ટ જોઉં ત્યારે બોલો ને તો હું બી જોઉં કે તમે બધા શું ગપાટા મારો છો ક્યારના. આટલી બેચ 90% બેચ પતી ગઈ છે મારી ફેવરેટ કરીને. 10% માટે મારી સાથે કેમ મગજમારી કરો છો? એબીસ ફીર અને FIR ફીર કહેવાય હે ને? લાલ નહીં, પૂરી ઇન્સ્ટિટ્યૂટની મોડ્યુલમાં એબીસ લખેલું છે. બોલો સાચું કે ખોટું? તમારે ના ભણવું હોય તો હું PDF આપી દઉં, સેલ્ફ સ્ટડીમાં કરી લેજો. મારાથી આજે સાચેમાં મારી તબિયત ખરાબ છે, ઊભા નથી રહેવાય રહ્યું, પણ મને ભણાવવું છે એટલે હું ભણું છું. બાકી લેક્ચરમાં હું આવું થોડી વારે બેસું નહીં. તો યુ ડિસાઇડ, તમે લોકો ડિસાઇડ કરીને કહો, બાકી બધું જાતે ભણી લેજો. 10% સિલેબસ બાકી છે, એમાં મારી સાથે કામ વગરના લડાઈ ઝઘડા ન કરો, મારે બીજા ટીચરને મૂકી દેવા પડશે. હું નહીં ભણાવું આજે આ ટોપિક, તો તમે સેલ્ફ સ્ટડીમાં કરશો. બોલો ચાલશે? મારે નથી ક્લાસ કેન્સલ કરવો, પછી મારે કેટલા બેકલોગ લગાડવાના? ઓલરેડી હું 5 લેક્ચર પાછળ છું. આપણે 2 ચેપ્ટર બચવા જોઈતા હતા, એ 3 ચેપ્ટર આખા બચ્યા છે. મારે નથી કેન્સલ કરવો, તમે ભણો ચૂપચાપ. રિશાને બોલાવો ચૂપ કેવા. જ્યારે જો ત્યારે ચાલુ થઈ ગયું તમારું. તમે તમારું મગજ કેન્સલ કરો, ભણવાનું કેન્સલ કરી દો, ચાલશે. મારે લેક્ચર કેન્સલ નહીં કરવો. આયા મોટા કેન્સલ કરી દો વાળા. શરમ આવે છે તમને? પ્યારથી ક્યારનું ભણાવું છું, મગજ શાંત રાખીને પ્યારથી તો લડાઈ ઝઘડા કરાવો. ઓ મેમ બોલાવો ને વાળા. ભણશો હવે ચૂપચાપ? ચાલો, એવો ટોપિક છે કે તમને કમેન્ટ ઓફ કરીને ભણાવીશ તો તમે લેક્ચરમાંથી ભાગી જશો, ધાર્મિક ભાગી ગયો એમ, બાય મેમ કરીને, હે ને? તો મારે તમારા મોઢા બંધ નથી કરવા. તમે થોડું મારી સાથે વાત કરો, ભણવાવાળી વાત કરો, કેરી ઉપર વાત કરો, બરાબર છે, પણ તમે એકદમ જ આઉટ ઓફ ટ્રેક ક્યારનું બકવાસ કરો છો? ચાલો નેક્સ્ટ છે બેટા, તો અજૈવિક પરિબળોમાં તાપમાન છે. પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે. સરેરાશ તાપમાન ઋતુ પ્રમાણે બદલાય છે. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા જોઈ લો, એક વર્ડ બાકી રાખ્યો હોય તો. અને સપાટ મેદાનોથી પર્વત શિખર તરફ જતા તાપમાન ઉત્તરોત્તર ઘટતું જાય છે. તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં 0 થી નીચે હોઈ શકે છે અને ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં 50 સેન્ટીગ્રેડ થી પણ વધી જાય છે. કેટલાક અદ્વિતીય નિવાસ સ્થાનો છે, જેમ કે ગરમ પાણીના ઝરણા અને ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો, જ્યાં સરેરાશ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી દે છે. તમે બાયોટેકનોલોજી ભણવાનું સ્ટાર્ટ કર્યું તો પોલિમરેઝ ચેઇન રિએક્શન ભણ્યા? તમે જ ગૂગલ કરો ને, મારું કેમ માથું ખાવ છો? હ્યુમન શેમાં આવે હે? ચાલો ગૂગલ કરીને આવજો, કાલે કહું તમને. આગળ વધીએ. હા, તમે પોલિમરેઝ ચેઇન રિએક્શન ભણ્યા? કેરીમોલિસની વાર્તા ભણ્યા? કેરીમોલિસ છે ને ડીએનએ ઉપર કામ કરી રહ્યા હતા. તો કેરીમોલિસને ડીએનએ માંથી ડીએનએ સ્વયંજનન લેબમાં કરાવું હતું. ઓકે, સ્ટોરી નથી ભણ્યા કે PCR નથી ભણ્યા?
હા નામાં આગળ તો લખો કે પીસીઆર રિએક્શન નથી ભણ્યા કે સ્ટોરી નથી ભણી. કહું તમને, તમે પીસીઆર ભણશો હે ને, પોલિમરેઝ ચેઇન રિએક્શન સ્કૂલમાં ભણ્યા. ઓકે, કહું ચલો. પીસીઆર એટલે પોલિમરેઝ ચેઇન રિએક્શન, જેના દ્વારા લેબોરેટરીમાં કોષની બહાર ટેસ્ટ ટ્યુબની અંદર નાની નાની એપેન્ડ ઓફ ટ્યુબ આવે એની અંદર ડીએનએની સંખ્યા વધારી શકાય, એનું એમ્પ્લિફિકેશન મલ્ટિપ્લિકેશન કરી શકાય. તો કેરી મુલિસ નામના વૈજ્ઞાનિકે પીસીઆર ની શોધ કરી, હે ને? તમને સ્ટોરી સાંભળવી હોય છે ને, કહું તો કેરી મુલિસ જે છે એ ક્યારના વિચારી રહ્યા હતા કે કેવી રીતે ડીએનએ ને બનાવી શકાય લેબમાં. સૌથી પહેલું સ્ટેપ, સૌથી પહેલું ચેલેન્જ હતું કે ડીએનએ ડબલ હેલિકલ છે, બેવડી શૃંખલા યુક્ત છે, ડબલ સ્ટ્રેન્ડેડ છે. તો ડીએનએ ની એ શૃંખલાને ખોલવી પડે, એ બે શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડવા પડે. તો ઉત્સેચક હ્યુમન માંથી કે નોર્મલ સજીવોમાંથી કાઢીએ પોલિમરેઝ. તો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક 37 ડિગ્રી ટેમ્પરેચર ઉપર કામ કરે. હવે 37 ડિગ્રી ટેમ્પરેચર ઉપર ડીએનએ ની બે શૃંખલા શું રહે? જોડાયેલી રહે. હેલિકેઝ કોઈ રીતે મળી રહ્યો ન હતો. હવે અહીંયા શું થયું? કેરી મુલિસ છે ને વીકેન્ડમાં પછી ફરવા જતા રહ્યા. વિચારતા વિચારતા એમને થયું કે ચલો ને ફરી આવું. તો સિલિકોન વેલીમાં ફરતા ફરતા કેરી મુલિસને થર્મલ વેન્ટ દેખાયા, હાઇડ્રોથર્મલ વેન્ટ દેખાયા. હવે એ તો બધા વૈજ્ઞાનિકોને ખબર હતી કે આ ગરમ પાણીના જરામાં બેક્ટેરિયા હોય છે. બેક્ટેરિયા પોતાની સંખ્યા વધારે, રેપ્લિકેશન કરીને, સ્વયંજનન કરીને, રાઈટ? તો બેક્ટેરિયાએ પોતાની સંખ્યા વધારી, સ્વયંજનન કરીને, તો એ બેક્ટેરિયામાં પોલિમરેઝ ઉત્સેચક હશે. એક બેક્ટેરિયાનો પોલિમરેઝ ઉત્સેચક કેવો હશે? જેના ઉપર 90-100 ડિગ્રી ટેમ્પરેચરની અસર થશે નહીં. તો નોર્મલ બધા બેક્ટેરિયા કે સજીવોમાંથી 37 ડિગ્રી વાળો પોલિમરેઝ કોઈ કામનો ન હતો ત્યાં, કારણ કે એટલા ટેમ્પરેચર પર ડીએનએ ની શૃંખલા જોડાઈ જતી હતી. તો કેરી મુલિસને એકદમ જ ફરતા ફરતા સ્ટ્રાઇક થયું કે થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયા જે ગરમ પાણીના જરામાં રહે છે, એનું હું કોઈ રીતે ઉત્સેચક કાઢું, ડીએનએ પોલિમરેઝ, તો એ ઉત્સેચક વધારે તાપમાનમાં કામ કરશે. તો 90 ડિગ્રી જેટલા તાપમાનમાં, 90 to 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પીસીઆર રિએક્શનમાં પહેલા ડીએનએ ની બે શૃંખલાને ખોલવામાં આવે છે. પછી તમને ખબર હશે પ્રાઇમર નખાય છે, એનિલિંગ થાય છે, અને પછી એમાં ટેક ડીએનએ પોલિમરેઝ નખાય છે. ધેટ TAQ, ટેક નો ફૂલ ફોર્મ છે થર્મલ એક્વેટિકસ બેક્ટેરિયામાંથી મેળવેલો પોલિમરેઝ, જે વધારે તાપમાનમાં પોતાનું અસ્તિત્વ ધરાવી શકે છે. સબ્જેક્ટ એક્સચેન્જ કરી દઉં. ઓહો, ચલો આગળ વધીએ. ક્યારેક તો જીવનમાં બાયોટેકનોલોજી ભણાવીશ, ને ઝૂઓલોજી તૈયાર કરીશ તો પહેલું બાયોટેકનોલોજી કરીશ. ચલો આગળ વધીએ. હવે કીધું છે કે સામાન્ય જ્ઞાન છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી. બર્ફીલો દીપડો કેરળના જંગલોમાં જોવા મળતો નથી. ઓ માં, એક મિનિટ હા, એ છે ને બદલી પણ ટૂના માછલી મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોની આગળ ભાગ્યે જોવા મળે છે. સજીવ જીવન માટે તાપમાનનું મહત્વ છે એ મૂલ્યાંકન કરી શકો છો. તમને ખ્યાલ આવે કે ઉત્સેચકોના ગતિ વિજ્ઞાન અને ઉત્સેચકોનું કાઇનેટિક્સ, એન્ઝાઇમ કાઇનેટિક્સ, અને એના દ્વારા ચયાપચયની ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક કાર્યો પણ શું થાય છે? પ્રભાવિત થાય છે. હવે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરી વૃદ્ધિ પામે એને યુરીથર્મલ એટલે કે પૃથુતાપી કહીશું. અને જે તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત હોય તેને આપણે સ્ટીનોથર્મલ અથવા તો તનુતાપી સજીવો કહીશું. વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ વધુ હદ સુધી તાપીય સહન શક્તિ સ્તર ઉપર નિર્ભર કરે છે. તો યુરીથર્મલ, સ્ટેનોથર્મલ પ્રાણીઓ, વનસ્પતિઓના નામ કયા હોઈ શકે છે? ઇન્ટરેસ્ટ આવી ગયો તમારે? ઉભા રહેજો તમે. ચાલો,
લખીએ, આપણે નામ લખવા છે. થર્મલ, બાકી કેમ રાખીએ, બધું ભણ્યું તો હે ને. ચાલો, યુરીથર્મલમાં આવશે હ્યુમન, ડોગ અને કેટ. આપણે 0 ડિગ્રીમાં મરી જઈએ છીએ, નથી મરતા ને. આપણામાં જે કોષરસ પટલ છે, હું સેલ પહેલા આટલી બધી ડિટેલમાં ભણાવતી હતી. કોષરસ પટલની અંદર જે ફેટી એસિડ શૃંખલા હોય છે ને, લિપિડ દ્વિસરમાં, એમાં સંતૃપ્ત અને અસંતૃપ્તનું લેવલ હોય, એના આધારે આપણે એડજસ્ટમેન્ટ કરીએ છીએ. તો માનવ, કૂતરા, બિલાડી, દાડા, આ બધા શેમાં આવશે બેટા? યુરીથર્મલમાં. અને પેંગ્વિન, સાલ્મન માછલી, ઇવન ટૂના માછલી, પછી ક્રોકોડાઇલ એટલે કે મગર, આ બધા શેમાં આવશે? સ્ટીનોથર્મલમાં આવશે. ડન. ચલો, હવે સારંગપુર આવું ક્યાંથી આવી ગયું? લેક્ચરમાં ભણતા ભણતા દીકરા, હે, લેક્ચરમાં ભણતા ભણતા બાલા સારંગપુર આવું ક્યાંથી આવી ગયું? ચલો, નેક્સ્ટ છે બેટા પાણી. નેક્સ્ટ પરિબળ કયું છે? પાણી, વોટર, જલ. જલ પટેલ છે નહીં આપણા ક્લાસમાં. તો સજીવના જીવનને અસર કરતું મહત્વનું પરિબળ એક છે, જે છે પાણી. તો પાણીનો રોલ શું છે? તો પૃથ્વી ઉપર તમે ઉદ્વિકાસ ભણ્યા, તો પૃથ્વી ઉપર જીવન ક્યાં અસ્તિત્વમાં આવ્યું? સૌ પ્રથમ જીવ ક્યાં આવ્યો હતો? તો પાણીમાં આવ્યો હતો. તો જીવનનું અસ્તિત્વ ક્યાંથી શરૂ થયું? તો પૃથ્વી ઉપર જીવનનું અસ્તિત્વ પાણીમાંથી ઉત્પન્ન થયું. હવે વનસ્પતિઓની ઉત્પાદકતા શેના ઉપર આધારિત છે? તો ઓબ્વિયસલી પ્રકાશ સંશ્લેષણમાં પાણીની જરૂર છે. વનસ્પતિઓની ઉત્પાદકતા શેના ઉપર આધારિત છે? તો ભાઈ પાણી ઉપર આધારિત હોય છે. યસ, મી વોટર પટેલ, જલ પટેલ, વેરી ગુડ. ચાલો, હવે આપણને એવો ક્વેશ્ચન થાય, આ લોકોએ કીધું છે કે તમારી પાસે બ્રેન હોય તો તમને ક્વેશ્ચન થવો જોઈએ કે જે સજીવો મહાસાગરો, સરોવરો કે નદીઓમાં રહે છે, નદીઓમાં જોવા મળે છે, તેમનામાં પાણી સંબંધી, ચલો વનસ્પતિઓમાં આપણે પાણી ન હોય તો ગડબડ થાય, પણ આ બધા સજીવોમાં પાણી સંબંધી સમસ્યાઓ જોવા મળે કે ન મળે? આપણને શું ક્વેશ્ચન થવો જોઈએ કે જે સજીવો જલજ નિવાસ સ્થાનોમાં રહે છે, જે સજીવો જલજ નિવાસ સ્થાનોમાં રહે છે, તેવા સજીવોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે. આપણા ઘરે પાણી ન આવે તો બંબા બોલાવવા પડે, હે ને? 2 દિવસ પાણી ન આવે, પાણી પીવા ન મળે તો આપણે તો ઉકલી જઈએ. તો જો બેટા જે સજીવો દરિયામાં જ રહે છે, એમને તો કેટલું બધું પાણી 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 છે, તો એમને કોઈ સમસ્યા આવે તો હા, યસ, પાણીની ગુણવત્તા, એમાં આવેલા રસાયણો, એની પીએચ, આ બધામાં ફેરફાર થાય તો સજીવોના જીવનને ફરક પડે છે. દરિયાની ક્ષારતા, દરિયાની માછલીને ઉઠાવીને નદીમાં નાખી દો, નદીની માછલી ઉઠાવીને દરિયામાં નાખી દઈએ તો શું તેઓ અસ્તિત્વ ધરાવી શકશે? ના. દરિયાની
માછલી પાસે દરિયાના અનુકૂલન છે અને નદીની માછલી પાસે નદીના અનુકૂલન છે, રાઈટ. હવે આની અંદર આપણને ક્ષારનું પ્રમાણ કીધેલું છે. અંતઃસ્થળીય જળ એમાં 5 પીપીટી આપ્યું છે ઇંગ્લિશ એનસીઈઆરટી માં, પાર્ટ્સ પર 1000. તો જો આપણે એને 100 માંથી કરીએ percentage તો 0.5% થી ઓછી ક્ષારતા હોય છે. અંતઃસ્થળીય ભૂમિની અંદર જે પાણી આવેલું હોય એમાં ક્ષારતા ઓછી હોય છે. કેટલી ક્ષારતા હોય છે બેટા? કેટલી ક્ષારતા હોય છે? 0.5% થી ઓછી. સમુદ્રની અંદર 30 થી 50 પીપીટી આપ્યું હતું એનસીઈઆરટી એ, એટલે કે 3 થી 5% ક્ષારતા હોય છે. અને અતિશય ક્ષારીય સરોવરો હોય તો એમાં 100 પીપીટી હોય છે, એટલે કે 10% જેટલી ક્ષારતા જોવા મળે છે. અલગ અલગ જગ્યાની ક્ષારતા આપણને આપી છે, તો આપણે લર્ન કરવાની. ગુજરાતી વાળી એનસીઈઆરટી માં ખબર નહીં કેવા લોકોને ટ્રાન્સલેશન કરવા બેસાડે છે. પીપીટી નો અર્થ થાય પાર્ટ્સ પર 1000. 1000 થી 5 તો 100 માંથી કેટલા થાય મને કહો? 30 થી 35% બેટા આપણી ગુજરાતી બુકમાં ટ્રાન્સલેશન ખોટું કરેલું હતું. આપણી ગુજરાતી બુકમાં ટ્રાન્સલેશન ખોટું કરેલું હતું. એનસીઈઆરટી હોય તો તમને હમણાં જ બતાવું કરો. ટોટલ ડિઝોલ્વ સોલ્યુટ્સ એટલે ટીડીએસ થાય. ટીડીએસ વધારે એટલે ક્ષાર વધારે, પાણી પીવા લાયક ન હોય. આવું બધું બી નહીં આવડતું લા, ટીડીએસ એટલે શું? હે ચલો હું તમને પછી મોકલીશ. તો ગુજરાતીમાં ટ્રાન્સલેશન મિસ્ટેક હતી, ઇંગ્લિશમાં 5 પીપીટી હતું. 1000 માંથી 5 તો 100 માંથી કેટલા તમારી જાતે કરી લો. ડન છે. સમુદ્રના પાણીમાં 30 થી 50% હોય ને, તમે કોઈ દિવસ સમુદ્રમાં પગ જ ના મૂકો. એટલી બધી ક્ષારતા, એટલે તમે શું વિચારો છો? હે ચાલો આગળ વધીએ. ઓકે, પાણીની અંદર હવે ક્ષારતા આધારે 2 પ્રકારના સજીવો છે. કયા 2 સજીવો છે? તો યુરીહેલાઇન, હેલો એટલે ક્ષાર, અને સ્ટીનોહેલાઇન. યુરીહેલાઇન જે ક્ષારતાની વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરે. હવે અમુક જે હોય ને હું તમને કહું, જેમ કે અમીબા છે. દરિયાના અમીબાને મીઠા પાણીમાં મૂકે તો એમાંની આકુંચક રસધાની ગાયબ થઈ જશે. એમને આશ્રુતિ નિયમનની ત્યાં જરૂર નહીં પડે. તો અમુક સજીવો એવા છે જે ક્ષારની વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરે છે. વધારે ક્ષાર હોય તો પણ સહન કરી શકે, રાઈટ. અને સ્ટીનોહેલાઇન જે છે તે, યસ તમે સાંભળ્યું હશે કે ડેડ સી બધા આમ એવું કે મજા આવે તરવાની, પણ એમાં જો ભૂલથી એ પાણી આંખમાં જતું રહ્યું ને, જે બળશે તમારા મોઢામાંથી આંખમાં પાણી ન જોવું જોઈએ એની કન્ડિશન છે. ચાલો, સ્ટીનોહેલાઇન ક્ષારતાની ઓછી ક્ષેત્ર મર્યાદા સહન કરે. This is all about water.
તો પાણી વાળું જોઈ લઈએ. પાણીનો રાખને. સજીવોના જીવનને અસર કરતું મહત્વનું પરિબળ છે. જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું હતું અને બિનટકાઉ પણ છે. અનસસ્ટેનેબલ પાણી વગર જીવન અનસસ્ટેનેબલ છે. સજીવો ટકી શકે નહીં. પાણી કમ્પલસરી છે. રણ વિસ્તારોમાં તેની ઉપલબ્ધિ એટલી બધી સીમિત હોય છે કે વિશિષ્ટ અનુકૂલનો થકી જ ત્યાં વનસ્પતિ અને પ્રાણીઓ રહી શકે છે. વનસ્પતિઓની ઉત્પાદકતા અને તેનું વિતરણ પણ પાણી ઉપર આધારિત હોય છે. મહાસાગર, સરોવરો, નદીઓમાં રહેવાવાળા સજીવોને જળ સંબંધિત સમસ્યાઓનો સામનો નહીં કરવો પડતો હોય તો ના કરવું પડે. તેમને પાણીની ગુણવત્તા, તેમાં રાસાયણિક સંગઠન કયું છે, કેટલા આયન છે, કયા આયન છે, એની પીએચ કેટલી છે તે અગત્યનું છે. ક્ષારોની સાંદ્રતા પ્રતિ 1000માં ક્ષારતા સ્વરૂપે માપન છે. જુઓ અહીંયા પીપીટી પ્રતિ 1000 લખ્યું છે, પછી એ પીપીટી નું 5% કરી નાખ્યું છે. તો 5 પીપીટી કરતા ઓછી હોય. સમુદ્રમાં 30 થી 50 પીપીટી હોય, એને પર્સન્ટેજ તો 100માં હોય. અને અતિ લવણાઈ હાઇપરસલાઇન રિજિયન હોય, અતિ ક્ષારીય વિસ્તાર, એમાં 100 પીપીટી કરતા પણ વધુ હોય. પર્સન્ટેજમાં કાઢો તો એક ડિજિટ ઓછો થઈ જાય. ડન છે? ચાલો. કેટલાક સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરે છે. એને આપણે યુરીથર્મલ કહીશું. થર્મલ? આ પણ ગડબડ લખ્યું છે. યુરી હેલાઇન આવે. અને મોટા ભાગના સજીવો થર્મલ એટલે તો તાપમાન થાય. જો બહુ ટ્રાન્સલેશનમાં પણ કેવી ભૂલો હતી ગુજરાતીમાં, હજુ પણ છે. એટલા મહાન લોકો જોડે આ લોકો ટ્રાન્સલેશન કરાવે, મને બોલાવી લેતા હોય તો. મને કહે તો એક પણ મિસ્ટેક એનસીઈઆરટીમાં ના આવે. હે ને? 35 50 હતું એ. 30 થી 35 રાખો. ચાલો. એ ડેટા ખોટો નહીં લખ્યો મેં, ગડબડ કરી. અરે હા ગયા. ચાલો નેક્સ્ટ છે બેટા. મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્રમાં લાંબા સમય માટે જીવિત રહી શકતા નથી અને વાઇસે વર્ષા આશ્રુતિ સંબંધી સમસ્યાનો તેમને સામનો કરવો પડે. નેક્સ્ટ છે દીકરા પ્રકાશ. તો પ્રકાશ શેના ઉપર અસર કરે છે? પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરે છે. હવે પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર થાય તો એ તો ઉર્જાના પૃથ્વી પર પ્રવેશનું ફર્સ્ટ સ્ટેપ છે. સૂર્ય ઉર્જા સજીવોમાં આવે છે. બેટા સુભાષ 2 મિનિટ રોકાઈ જાને. તારે ના ભણવું હોય તો કાલથી ક્લાસમાં ના આવતો. ટોપિક ચાલે છે ને તારે નથી ભણવો. 350 400 ના 250 થઈ જશે નહીં ભણો તો. કહું છું આન્સર આપું છું. જોઈ લીધું પછી કેમ સ્પેમ કરે છે ખાલી ખોટું ફોગટનું? वर्ष नाम है और सुभाष चंद्र बोस जैसा कोई काम नहीं है. આંગળા નાખીને હવે આપણને એવું થાય કે એક ગીચ જંગલ છે. એ જંગલમાં મોટા મોટા વૃક્ષો, એ તો સીધો સૂર્યપ્રકાશ મળે છે. રાઈટ. તો એમાં તો પ્રકાશ સંશ્લેષણ ખૂબ સરસ થશે. પણ તમે ક્યારે વિચાર્યું છે કે આ ઘનઘોર જંગલમાં નીચે જે શ્રુપ છે, તૃણ છે, આ બધામાં એટલો સૂર્યપ્રકાશ નહીં મળે. તો એ જે છાયાવાળી જગ્યામાં થતી વનસ્પતિ છે એ ઓછું તાપમાન, ઓછા પ્રકાશ માટે અનુકૂલિત થયેલી હોય છે. એ ઓછા તાપમાન માટે શું હોય છે બેટા? અનુકૂલિત થયેલી હોય છે. ડન છે? મેં લખી દીધું 3.5%. હવે કવાલી કરવાની છે એ વાત પર. મેં લખી દીધું ત્યાં 3.5. આ ટોપિક ભણાય 3 વર્ષ થયા. ચલો લાસ્ટ યર મેં નતો ભણાયો આ ટોપિક. ખબર નહીં, મને ઈચ્છા નથી થઈ.
ટોપિક પતે ટાટા બાય બાય થતું હોય ત્યારે આડાવડા ક્વેશ્ચન પૂછવાના, તો હું આન્સર પણ આપું. હવે પ્રકાશ તમને એવું થાય કે ખાલી વનસ્પતિ પર અસર કરે, તો ના, વનસ્પતિ તથા પ્રાણીઓના જીવન ઉપર, બંનેના જીવન ઉપર અસર કરે. તો વનસ્પતિમાં તો કઈ અસર થાય? તો પ્રકાશની અવધિની અસર પ્રકાશ સંશ્લેષણ ઉપર થાય. પ્રાણીઓમાં શું અસર થાય તમે કહો? ચલો, તમારા જીવનમાં તાપમાનની શું અસર છે? સપોઝ પક્ષી છે તો એમાં તાપમાનની શું અસર થાય? પક્ષી છે તો દીકરા એમાં તાપમાનની શું અસર થાય? ચલો બોલો. તો સવાર પડે, અજવાળું થાય તો પક્ષીઓ પોતાનો ખોરાક શોધવા માટે જાય છે, રાઈટ? તો સજીવો જે છે તે ખોરાકની શોધ માટે, ચારાની શોધ માટે, પ્રજનન માટે દૈનિક ક્રિયાવિધિ માટે પ્રકાશ ઉપર આધારિત હોય છે. હવે તાપમાન અને પ્રકાશ બંનેનો સ્ત્રોત એકલौतो સ્ત્રોત શું છે? તો તાપમાન અને પ્રકાશ બંનેનો સ્ત્રોત સૂર્ય. હવે પ્રકાશમાં પ્રકાશની અવધિ, પ્રકાશની તીવ્રતા તથા પ્રકાશની ગુણવત્તા, આ ત્રણેય પરિબળો ઉપયોગી છે. હવે તમને પાર રેડિયેશન ખબર છે? વોટ ઇઝ પાર રેડિયેશન? જે 400 થી 700 નેનોમીટર તરંગ લંબાઈ વિસ્તાર છે. આ ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન છે, પ્રકાશ સંશ્લેષી સક્રિય વિકિરણો, જે પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી છે. પછી જો 400 નેનોમીટર થી ઓછા પારજાંબલી વિકિરણો હોય તો એ શું છે? સજીવો માટે નુકસાન કરતા છે, વિકૃતિ સર્જે છે, થાઇમિન ડાયમર બનાવે છે, રાઈટ? તો પ્રકાશમાં 3 ફેક્ટર આવે. કયા 3 ફેક્ટર આવે બેટા? પ્રકાશની અવધિ, તીવ્રતા અને ગુણવત્તા. આમાં કી પોઈન્ટ એ છે બેટા કે વનસ્પતિ સાથે સાથે પ્રાણીઓની ગતિવિધિ ઉપર, પ્રાણીઓની કાર્યક્ષમતા ઉપર પણ પ્રકાશ ભાગ ભજવે છે. હવે લાસ્ટ એક ટોપિક આમાં આપ્યો છે કે સમુદ્રમાં 3 પ્રકારની લીલ હોય: હરિત લીલ, બદામી લીલ અને રાતી લીલ. તો આપણને કીધું છે કે નીચેની બાજુ, ચલો તમે 11th માં ભણ્યા છો આ પ્લાન્ટ કિંગડમમાં લીલ વાળા ટોપિકમાં, કે આ સપોઝ સમુદ્ર છે તો અહીંયા સૂર્યપ્રકાશ છે, ઉપરથી સૂર્યપ્રકાશ આવે છે. કિરણો સૂર્યપ્રકાશના ઉપરની સપાટી પર તો વધારે હશે, પણ નીચેની સપાટી ઉપર ખૂબ જ ઓછા સૂર્ય કિરણો આવશે. જેમ જેમ નીચે જઈશું એમ એમ સૂર્યના કિરણોની માત્રા શું થાય? ઘટતી જાય. તો નીચેની બાજુ કઈ લીલ જોવા મળે છે? તો નીચેની બાજુ માત્ર રાતી લીલ જોવા મળશે. બદામી લીલ વચ્ચેના ભાગે હોય અને ઉપરની બાજુ હરિત લીલ હોય. ઉપરની બાજુ કઈ લીલ હોય? હરિત લીલ. તો રાતી, બદામી અને હરિત લીલનું ડિસ્ટ્રીબ્યુશન પણ પ્રકાશ આધારિત છે. દરિયાના ઊંડાણમાં જ્યાં ખૂબ ઓછો પ્રકાશ આવે છે, તો જે રંગ સૌથી વધારે શોષણ કરી શકે છે થોડાક પ્રકાશનું પણ, એને બેટા શું કહીશું આપણે? તો એ રાતો રંગ છે, લાલ રંગ છે. તો લાલ રંગની લીલ, રાતી લીલ, સૌથી નીચે દરિયાના પેટાળમાં આપણને જોવા મળે છે. જ્યાં ખૂબ ઓછો, એકદમ અંધારું હશે તો કોઈ લીલ નહીં હોય. ખબર પડી? જ્યાં થોડોક પણ સૂર્યપ્રકાશ આવે છે તો એને કેપ્ચર કરવા માટે ત્યાં રાતી લીલ હશે. રાતી લીલ ઊંડાણમાં હોઈ શકે છે. એકદમ અંધારું છે ત્યાં ખાલી વિઘટકો હોય, જ્યાં સનલાઇટ બિલકુલ ના પહોંચે
ત્યાં રાતી લીલ જોવા મળતી નથી. એકદમ અંધારામાં ખાલી વિઘટકો હોય અને જૈવ ઉદ્દીપના કરવા વાળા બાયોલ્યુમિનેસન્સ વાળા અમુક જીવડા હોય છે. ડન છે. ચલો નેક્સ્ટ છે જમીન ભૂમિ. લાસ્ટ વન કે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. હે આજના ક્લાસમાં કરવું છે કે નેક્સ્ટ ક્લાસમાં કરીશું? બોલો. નેક્સ્ટ ક્લાસમાં થઈ ગયું આજનું. ચલો એની એનસીઆરટી વાળો ટોપિક રહેવા દઉં છું. મને તો એવું હતું કે ઓ બાપા રે હું તો અનુકૂલન સુધી ભણાઈ દઈશ. ડીપીપી માં અનુકૂલન સુધીના ટોપિક નાખ્યા છે. હોમવર્કમાં એનસીઆરટી રીડિંગ કરી લેજો. ડન છે. નેક્સ્ટ ટોપિક હવે આગળ આ વીકમાં કોઈ એક્સ્ટ્રા લેક્ચર મળ્યો તો આપણે ત્યાં કરી લઈએ. ડન છે બેટા. ચાલો મળીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં. બહુ જલ્દી આ વીકમાં કોઈનો કેન્સલ થાય તો આપણે કેચ કરી લઈશું. મળીએ પછી. બાય બાય. ડીપીપી નહીં કરતા, ડીપીપી નેક્સ્ટ ટાઈમ કરજો કારણ કે ટોપિક અધૂરો રહી ગયો છે. આ ટોપિક તમે ભણ્યા નથી સ્કૂલમાં તો તમને નહીં આવડે. ઠીક છે બેટા. ક્યાં ગયો સુભાષ? ક્યાં ગયો? હવે આન્સર આપો. આ મંથમાં મોક ટેસ્ટમાં 400 માર્ક આવતા હોય એને મેં 650 600 સુધી પહોંચતા જોયા છે. પણ મન મનાવીને વાંચે, એકદમ ખૂબ બધી મહેનત કરે, સ્ટ્રેટેજિકલી મહેનત કરે, બેકલોગ ન લાગવા દે. હવે જેટલા દિવસ બચ્યા છે, જેટલા મહિના બચ્યા છે એમાં તનતોડ મહેનત કરે. એક મહિનો બોર્ડ માટે ફાળવે, એક મહિનો બોર્ડ માટે ફેરવે. બાકીનો બધા જે મહિનાઓ છે એમાં પ્રોપર નીટનું રિવિઝન કરીને સારા ક્વેશ્ચન સોલ્વ કરે, સારા મોક ટેસ્ટ આપે. તો 400 વાળા બાળકોને મેં 600 પ્લસ જતા જોયા છે. પણ મહેનત કરો તો ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. ચોટલી બાંધીને મહેનત કરવી પડશે, ચોટલી બાંધીને મહેનત કરવી પડશે, ખૂબ મહેનત કરવી પડશે તો માર્ક્સ વધે. ખાલી વિચારો કરવાથી, ખાલી પ્રોક્રાસ્ટિનેટ કરવાથી રિઝલ્ટ નહીં આવે. તમારે હવે એ દિવસો આવ્યા જ્યાં તનતોડ મહેનત કરવી પડશે. બધા ડિસ્ટ્રેક્શનને સાઈડ પર રાખવા પડશે. તો મારો આન્સર યસ છે. 350 400 આવતા હોય એનો અર્થ છે તમને 50% સિલેબસ આવડે છે. 50% કવર 6 મહિનામાં થાય જો ડિસ્ટ્રેક્શન સાઈડમાં રાખો, મન મનાવી લો અને ખૂબ બધી મહેનત કરો તો. ડન છે. હું ભણાવતા વચ્ચે કેવી રીતે આન્સર આપું મને નથી ખબર પડતી. તો મળી આપણે નેક્સ્ટ ક્લાસમાં. ટાટા બાય બાય. થેન્ક યુ વેરી મચ. બાય બચ્ચા પાર્ટી.